પહેલાં સાહેબ છોકરો ને છોકરી રિસાઈ જતા ને એટલે શું કરતા, જમતા ના. આ રાજા હમણાં ઘેર જમા નહીં ને પેલો રણી એમના ત્યાં જમા નહીં, આવું થતું પહેલાંના સમયમાં. આ બધું સોશિયલ મીડિયાનું આટલું બધું નહોતું ને એટલે આવું હતું. રિસાઈ જાય ને તો પેલો એમના ઘરે જમા નહીં ને આ ભાઈ એમના ઘરે જમા નહીં. અને બે મોઠા પારે હોય તો હંતે હંતે ખાઈ તો લે, પણ એમ કે હું તો જામી જ નથી, પેલો કે હું જામ્યો નથી, ભરી તો દીધું હોય પેટમાં. પણ અત્યારે કેવું છે, અત્યારે એવું નથી. અત્યારે બે લોકો રિસાઈ ગયા હોય ને તો જમા ને એ બધું જમાનો ગયો એટલી બધી તકલીફ કોઈ વેઠવા નહીં માગતું. અત્યારે કેવું કરવાનું, ઓનલાઈન આવવાનું નહીં, સ્ટેટસ જોવાના નહીં, પછી ડીપી હટાવી દેવાની, એટલે આપણને લાગે હે પાર્ટી કોક ખોચ્યો છે. અત્યારે બે કપલ રિસાઈ જાય એટલે શું કરશે, પેલું એક આમ સ્ટેટસ મૂકશે કે હમારી જિંદગી મેં વો હે, પેલું આમ સ્ટેટસ મૂકશે કે મારી જિંદગીમાં તો આમ ને તેમ જ તમારું. દુનિયા મતલબી છે, દુનિયા આ વિશે, દુનિયા ફાલે ગમે તેવી રીત, દુનિયાને તો મરવા દે, તમારે બે વચ્ચે દુનિયા ચોથી આવી જાય મને ખબર નહીં પડતી. બે માણસોનો ઝઘડો ને એમાં દુનિયા લાવશે, દુનિયાના લોકો આ દુનિયા તેમ જ તમારું હારું. એક બેન હમણાં પાણીપુરી વાળાને તો હું પાણીપુરી વાળાના તમારે એક મસ્ત વાત, એક બેન હમણાં પાણીપુરી વાળાને ત્યાં પાણીપુરી ખાતા હતા, બરાબર. તો બેન તમે જો તો ફરિયાદ કરતા હતા કે ભૈયાજી હવે તમે છે ને કે પહેલાં જેવી પાણીપુરી નથી બનાવતા, પહેલાં તમારી પાણીપુરી કેટલી મસ્ત હતી, અત્યારે તમારી પાણીપુરીમાં ઠેકાણા જ હોતા નથી, આમ નથી એમ ફલાણું ઠેકાણું, પહેલાં તો બોલવાય ના દે પાછો. પેલો તો કઈ બેન વાત તો સાંભળો, અરે કંઈ સાંભળવું નથી, તમારે પહેલાં જેવું ટેસ્ટ હવે કેમ નથી આવતો, આવું થોડું ચાલે, ઘરાક ભગવાન કહેવાય, ભગવાનને તમે ગમે તેમ ખવડાવો, થોડું અમારે થોડું રાખો, માન રાખો. પેલો કે બેન સાંભળો તો ખરા પણ મારી વાત. એટલે બેને પછી વારો આલ્યો વળી, હર ગરીબ કા દીન આતા હૈ. બેને પછી વારો આલ્યો, બેને વારો આપ્યો ને બેને પેલા કીધું હા કહો શું કેવું છે. એટલે પેલો પાણીપુરી વાળો કે બેન પહેલાં જેવો સ્વાદ હવે એટલા નથી આવતો, કારણ કે પહેલાં છે ને હું અગ્લસ બસ કશું પહેરતો ના, પહેલાં એમનામાં ડાયરેક્ટ મસ્ત આમ રાગડી બનાવતો હતો. એટલે એમાંથી પેલો નફાનો ઓર્ગેનિક ને બધો કુદરતી માલ ને બધું અંદર મસાલામાં જતું. બેન હવે કે ગ્લસ પહેરીને બનાવશું, એટલે કે ચોથી ટેસ્ટ આવે પહેલાં જેવો. હમણાં એક બહેનનો અને એક ભાઈનો ઝઘડો થઈ ગયો, પતિ પત્ની બે જણા હતા, એમનો ઝઘડો થઈ ગયો. તો બેને તો ચાલુ કર્યું, તમે જો તો પહેલાં તો હું ઝઘડો થાય એટલે જમવા ના બનાવવાનું ના બધું હોય ને, એટલે પેલો ભાઈ કે તારે ઝઘડો કરવો હોય તો કર, પણ જમવા બમણાને બનાવે તો પછી ઝઘડો કરવામાં થોડી એનર્જી આવે કે એમને ખવડાય. પેલો તો મંડેલો કહેતી ના મારે કશું જ કરવું નથી, હું તમારા જોડે રહેવા જ નથી માગતી, રામ છે ને પલાવણ છે ને ટીકણું છે ને. પછી એમને એક લાઈન બોલી કે હું તો ગાંડી હતી, આટલા વર્ષ સુધી તમારા જોડે રહી, હું તો ગાંડી હતી. પેલા ભાઈએ મસ્ત શાંતિથી જવાબ આપ્યો કે તું ગાંડી હતી કે આટલા વર્ષ મારા જોડે રહી, તો મારું તો વિચાર કે હું આટલા વર્ષ એક ગાંડી જોડે રહ્યો. હમણાં એક ભાઈના છે ને કુટુંબમાં લગ્ન આવતા હતા, એટલે ભાઈને ખબર પડી કે આપણા કુટુંબમાં લગ્ન આવે છે એટલે આપણા ઘેરથી ગાડી ગેરેજમાં જશે, બ્યુટી પાર્લર. આમ કે દાબીન ત્યાં જઈને સર્વિસ બર્વિસ કરાવશે એટલે દાબીન બિલ આવવાનું છે. એટલે પેલી બ્યુટી પાર્લરમાં જઈને થોડો માપનો ખર્ચો કરાવો ને એટલે ભાઈ એક મસ્ત પોલિસી વાપરી. ભાઈ અઠવાડિયા પહેલાં જ તમે જુઓ ને તો ઘરમાં શાયરીઓ બોલવા લાગે હો, એમની ઘરવાળીને ખુશ કરવા માટે. એમને એમ લાગે કે હું વધારે પેલી કદરૂપી લાગતી નહીં એટલે વધારેમાં ખર્ચો કરાવવાના, એટલા માટે ભાઈએ ચાલુ કરેલું. તમે જુઓ, ના ગજરે કી ધાર, ના મોતિયો કા હાર, ના કિયા કોઈ શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હે તું. પેલી ઘરવાળી કે તમારે પૈસા ના આપો પણ આ મસ્કા ના મારો. તમને કેમ હું ઓળખું, હું બ્યુટી પાર્લરમાં જઈને ખર્ચો ઓછો કરાવું એટલે તમે કે આવું બધું બોલા છો. આમ તો કે કદી બોલતા નહીં, આ શૃંગાર ને ભૂંગાર ને મોતીઓ ના હાર આવા ચોથી બોલા છે. પેલો કે ના એવું નથી, આ તો તું સારી લાગે છે. હા હું સારી લાગુ છું મને ખબર છે, પણ તમારે બ્યુટી પાર્લરનો ખર્ચ તો આપવો જ પડશે. દાબેન
બરોબર છે જય હો